સ્વાધ્યાયનો દાખલા નંબર 1.17 પ્રશ્ન છે એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફ કુલ ફ્લક્સ 8×10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે, એટલે કે ફ્લક્સ આપણને ફાઈ આપ્યું છે। પહેલો પ્રશ્ન છે કે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે, એટલે ક્યુ શોધવો છે। અને બીજો પ્રશ્ન છે કે જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 0 હોય તો તમે એવો નિષ્કર્ષ કાઢી શકો કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી। આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ, આવો આપણને પ્રશ્ન પૂછેલો છે। તો જુઓ, પહેલાં પ્રશ્ન એની વાત કરું તો અહીંયા મને ફ્લક્સ ફાઈ બરાબર આપ્યા છે 8×10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। હવે આપણે જો ગૌસના નિયમનો ઉપયોગ કરીએ તો ગૌસના નિયમ મુજબ આપણી પાસે આવું સૂત્ર છે, ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0। તો આના પરથી Q શોધવો હોય તો ફાઈ × ε0 કરી શકાય। ફાઈની જે વેલ્યુ છે આપણને આપી છે 8×10³ તો ε0 આપણે જાણીએ છીએ 8.85 × 10⁻12 ગુણાકાર કરીએ એટલે આપણો જે આન્સર છે એ કંઈક આવું મળશે 70.8 × 10⁻9 કુલમ। એટલે હું આને જો માઇક્રો કુલમમાં લખું તો 0.07 × 10⁻6 થાય, એટલે કે હું આને એપ્રોક્સિમેટલી 0.07 માઇક્રો કુલમ લખી શકીશ। તો આ રીતે આપણને કેટલો વિદ્યુતભાર છે મળી ગયો। હવે પ્રશ્ન બીની વાત કરું। પ્રશ્ન બીની અંદર આપણને એવું પૂછ્યું છે કે બોક્સની સપાટીમાંથી બહાર આવતું જો કુલ ફ્લક્સ 0 હોય, એટલે ફાઈ બરાબર 0 હોય તો પૂછે છે કે ક્યુ 0 હશે। જુઓ, એવું ન ગણી શકાય કે જો ફાઈ 0 તો ટોટલ ક્યુ પણ 0, કારણ કે બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર નથી એવું ન બોલાય। અહીંયા આગળ ક્યુ એટલે અંદરના જેટલા પણ વિદ્યુતભાર છે એ બધાનો આપણે સરવાળો, બેઝિક સરવાળો કરીએ છીએ। એટલે અમુક વિદ્યુતભારો જો ધન હોય અને અમુક ઋણ હોય તો શક્ય છે કે એમનો સરવાળો 0 થતો હોય। એટલે કે એવું ન કહી શકાય કે બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર જ નથી, પણ ખરેખર એવું બોલવું જોઈએ કે બોક્સની અંદર ચોખ્ખો વિદ્યુતભાર 0 છે। એટલે કે એનો જે સરવાળો જે થાય એ પ્લસ અને માઇનસ વિદ્યુતભારોને કારણે 0 હશે એવું આપણે બોલી શકીએ। એટલે આપણો આન્સર આ રીતે રજૂ કરાય કે ના, આપણે કહી શકીએ નહીં કે બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર નથી, પરંતુ આપણે એમ કહી શકીએ કે બોક્સની અંદર ચોખ્ખો એટલે નેટ જે કહીએ છીએ, ચોખ્ખો વિદ્યુતભાર 0 છે। પ્રશ્ન 1.18 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે। ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? આપણને અહીંયા એક સૂચના પણ આપી છે કે ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો। એટલે કંઈક આવું આપણને કીધું છે કે આવી રીતે આપણને એક ચોરસ આપ્યો છે, ધારો કે હું એનું નામ આપી દઉં કંઈક ABCD। તો અહીંયા આગળથી 5 સેન્ટીમીટર જેટલા અંતરે આપણને એવું કીધું છે કે અહીંયા 10 માઇક્રોકુલમ વીજભાર મૂકેલો છે। હવે આપણને એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું કીધું છે ચોરસમાંથી। તો હવે પહેલું આપણે એવું વિચારીએ કે ધારો કે આપણો આ જે ચોરસ છે એ આવા કોઈ સમઘનની એક બાજુ છે। ધારો કે હું એવું વિચારું કે આ જે નીચેની જે મેં બાજુ દર્શાવી છે આ બાજુ તરીકે હું એને લઉં, એટલે આ A, આ B, આ C અને આ D થશે। અને એવું વિચારે કે અહીંથી જે છે, અહીંથી આ 5 સેન્ટીમીટર અંતરે અહીંયા આગળ આ 10 માઇક્રોકુલમ વીજભાર છે એવું હું વિચારી શકું। અહીંયા આગળ મને કીધું છે એ પ્રમાણે અહીંયા આગળ આ અંતર 10 સેન્ટીમીટર છે, આ અંતર પણ 10 સેન્ટીમીટર છે, આ દરેક જે છે મને 10 સેન્ટીમીટર સમઘન માટે કીધેલું છે, કારણ મને આ બધી જ કિંમત આપેલી છે, એના આધારે હું કહી શકું
તો એવું વિચારાય કે આ જે વિદ્યુતભાર છે એ આ સમઘન છે એના કેન્દ્ર પર રહેલો છે. તો પહેલાં હું એવું વિચારું કે આપણે આ રીતે પહેલું વાક્ય લખી દઈએ કે ધારો કે આ જે ABCD છે એ સમઘનની એક બાજુ છે. તેથી આ જે 10 માઇક્રોકુલમ વીજભાર છે એ સમઘનના કેન્દ્ર પર લઈ શકાય. હવે આપણે ગૌસના નિયમની મદદથી વાત કરીએ કે સમઘનની ટોટલ 6 બાજુ હોય તો સમઘનની 6 બાજુઓ સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે લખવું હોય તો ફાઈ બરાબર Q/ε0 થાય, જ્યાં Q બરાબર 10 માઇક્રોકુલમ આપણને આપ્યા છે. તો અહીંયા આગળ જુઓ, આખું જે આપણને આપી છે સમઘન આકૃતિ, તો એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આપણને આટલું મળ્યું. પણ પ્રશ્ન તો એવો કીધો છે કે ચોરસમાંથી કેટલું ફ્લક્સ આપણને મળશે એ શોધવું છે. તો આપણે કહીએ કે આ જે સમઘન છે તો એ સમઘનને આવી 6 બાજુઓ છે. તો આ કુલ દરેક આખા સમઘન સાથે સંકળાયેલ એટલે ટોટલ 6 બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ Q/ε0. Q એના કેન્દ્ર પર છે તો એક બાજુ એટલે એનો છઠ્ઠો ભાગ એના ભાગમાં આવશે એવું વિચારી શકાય. તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું હોય તો આના કરતાં છઠ્ઠા ભાગનું થશે એમ કહી શકું. એટલે કેવું લખી શકાય કે માટે ABCD જેવા એક ચોરસ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ એને હું કંઈક ફાઈ ડેશથી દર્શાવું તો એ ફાઈ ડેશ કેવો હશે આના કરતાં છઠ્ઠા ભાગનો, એટલે કે Q/6ε0 જે આપણને વેલ્યુઝ ખબર છે એ મૂકી દઈએ. Qની વેલ્યુ જે છે એ 10 માઇક્રોકુલમ, માઇક્રો એટલે 10⁻6 લખીશ. 6ε0 પણ ખબર છે 8.85 × 10⁻12. તમે ગણતરી કરશો તો તમારો જવાબ આપશે 0.18832 × 10⁶. એટલે હું આને લખી શકું છું 1.8832 × 10⁵ અને એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો આ રીતે આપણને જ્યારે આવી રીતે કિંમત આપી છે તો આપણે ટોટલ બધી બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણ્યું અને ચોરસ એટલે સમઘનની એમાંની એક બાજુ થાય એટલે એ ફ્લક્સ છઠ્ઠા ભાગનું થઈ ગયું. એટલા માટે એને Q/6 કરી દેશો એટલે છઠ્ઠો ભાગ જે છે વિદ્યુતભારનું જે મૂલ્ય છે એ એક બાજુ માટે લઈ શકાય અને એના દ્વારા એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ગણી શકીશું. 1.19 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો અહીંયા આગળ જુઓ, આપણે આવો એક જે છે ઘનાકાર વિચાર્યો એટલે કે આપણે એક સમઘન લીધો અને આ દરેક જે છે એ બાજુ 9 સેન્ટીમીટર છે એવું આપણને કીધું છે. આના કેન્દ્ર પર અહીંયા આગળ 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપણને આપ્યો છે. તો Qની વેલ્યુ આપેલી છે. તો સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવું હોય તો ગૌસના નિયમનો ઉપયોગ કરી શકીએ. તો ગૌસના નિયમ મુજબ ફ્લક્સ ફાઈ બરાબર આપણી પાસે સીધું જ સૂત્ર છે Q/ε0. Qની વેલ્યુ આપણને આપી છે 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻6. તો ε0 છે 8.85 × 10⁻12. ભાગાકાર કરો એટલે આન્સર મળશે 0.226 × 10⁶. એટલે કે આને આપણે લખી શકીએ 2.26 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એટલે કે આપણે જો વિદ્યુતભારનું મૂલ્ય જાણતા હોય તો આવી કોઈ બંધ સપાટી છે તો એના વડે કેટલું ફ્લક્સ મળશે એ આપણે આ રીતે ગણી શકીએ. પ્રશ્ન 1.20 છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલ બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. તો પહેલું આપણને એવું કીધેલું છે અહીંયા આગળ કે જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત અને બીજું બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે. એટલે અહીંયા આગળ આપણને આવું કીધું છે કે ધારો કે આવી સપાટી છે અને અહીંયા આગળ મેં આવું કોઈક વીજભાર મૂકી દીધો છે, ધારો કે Q વીજભાર, અને એની આસપાસ હું આ
આર ત્રિજ્યાવાળું આ ગૌસિયન સપાટી દોરું છું, તો પહેલું આપણને કહે છે કે એની સાથે સંકળાયેલ ફ્લક્સ આટલું છે. હવે આ સપાટીની ત્રિજ્યા આરની બદલે હું બમણી કરી દઉં 2r, એટલે હવે આ ગૌસિયન સપાટી ધારો કે હું આટલી લઉં છું, તો આ સપાટીની જે ત્રિજ્યા છે એ આરની બદલે મેં 2r કરી, તો ત્રિજ્યા બમણી કરો તો એની સાથે સંકળાયેલ ફ્લક્સમાં શું ફરક પડશે? તમને યાદ હશે કે આપણે ગૌસનો નિયમ ભણી ગયા. એ ગૌસના નિયમ મુજબ સપાટી સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ ફ્લક્સ ફાઈ બરાબર સૂત્ર લખીએ છીએ Q/ε0. એટલે કે જે ફ્લક્સ છે એ કોના પર આધાર રાખે છે? તો એ જે બંધ સપાટી છે એની અંદર જે વિદ્યુતભાર હોય એ વિદ્યુતભાર પર અને ε0 પર, આ બંને પર આધાર રાખે છે. એટલે કે આ જે પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર પર આધાર રાખે છે, પણ એ પૃષ્ઠના પરિમાણ પર એ આધાર રાખતું નથી. એટલે ભલે ને આપણે ત્રિજ્યામાં કોઈ પણ ફેરફાર કરીએ છતાં એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે નહીં. એટલે કે ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ ફ્લક્સ આટલું જ આપણને મળશે. આવા ક્વેશ્ચન MCQમાં પણ ખાસ પૂછાતા હોય છે, તો એ ધ્યાનમાં રાખજો કે ફ્લક્સ કોના પર આધારિત છે? તો Q પર અને ε0 પર. એટલે કે Q બદલાય તો ફ્લક્સ ફાઈ બદલાઈ શકે. અહીંયા આગળ પરિમાણની વાત કરી છે આપણને, તો અહીંયા આગળ પરિમાણ જે છે એ પરિમાણ બદલવાથી ફ્લક્સ બદલાશે નહીં. તો અહીંયા આગળ લખી શકાય કે જે ફ્લક્સ છે એ ફ્લક્સનો આધાર પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર પર છે, પણ પૃષ્ઠના પરિમાણ પર નથી. તેથી આ જે ગૌસિયન સપાટી છે એ ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવાથી ફ્લક્સ બદલાશે નહીં. તેથી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ હજી પણ કેટલું મળશે આપણને? એટલું ને એટલું જ. એટલે કે -1.0 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એટલું ને એટલું આપણને ફ્લક્સ મળશે. હવે ક્વેશ્ચન બીની અંદર કીધું છે કે વિદ્યુતભાર કેટલો હશે? તો ફરી પાછું આપણે ગૌસના નિયમ મુજબ લખી શકીશું કે ફાઈ બરાબર Q/ε0. તો Q બરાબર ε0 × ફાઈ કરશું. અહીંયા આગળ કિંમતો લખીએ આપણે, તો ε0 છે એની વેલ્યુ છે 8.85 × 10⁻12. તો ફાઈ છે એની વેલ્યુ -1 × 10⁻³ છે. એટલે કે આપણો આન્સર આવશે -8.85 × 10⁻9 કુલમ. એટલે કે આપણે લખી શકીએ -8.85 નેનો કુલમ. 1.21 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ઘોડા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. એટલે કે કેટલો છે આપણને નથી ખબર. ઘોડાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે -1.5 × 10⁻³ ન્યૂટન પર કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ. તો ઘોડા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? જુઓ અહીંયા આગળ આપણને પહેલું તો જે છે એ ગોળાની ત્રિજ્યા આપી છે, અને એ ગોળાની ત્રિજ્યા હું એને કેપિટલ આરથી દર્શાવું તો એ મને 10 સેન્ટીમીટર આપી છે. પછી મને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E -1.5 × 10⁻³ ન્યૂટન પર કુલમ, અને ત્યાંથી કેટલા અંતરે, તું એને સ્મોલ આર કહું, 20 સેન્ટીમીટર અંતરે આપણને આ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે જે અંદરની તરફ છે. એટલે આકૃતિમાં દર્શાવીએ તો ધારો કે આ એની ત્રિજ્યા છે કેપિટલ આર, તો અહીંથી 20 સેન્ટીમીટર અંતર, એટલે આ સ્મોલ આર જે છે એવું કહી શકાય કે આર ઇઝ ગ્રેટર દેન આર છે, ત્રિજ્યા કરતાં વધુ અંતર છે. અને અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને આમ અંદરની તરફ છે એવું કીધેલું છે. તો હવે આપણે વિચારીએ કે Q કેટલો છે એ શોધવો છે. તો અહીંયા આગળ આર ગ્રેટર દેન આર છે ત્યારે આપણે ગણતરી કરી હતી કે અહીંયા આગળ આરનો બધો જ વિદ્યુતભાર અહીંયા કેન્દ્ર પર કેન્દ્રિત છે એમ ગણીને ગણીએ તો વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને મળશે E બરાબર સૂત્ર KQ/r². એટલે કે આના પરથી મારે Q શોધવો હોય તો Q બરાબર થશે ER²/K. આપણે આ થિયરીની અંદર ભણી જ ગયા હતા. એમાં આપણે ગૌસના નિયમનું જે સૂત્ર હતું એની અંદર આપણે આની કિંમત મૂકી હતી કે E ×
જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ એટલે 4πr² બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0 અને પછી 4πr² ને આ બાજુ લઈ આવ્યા અને 1/4πε0 ની જગ્યાએ કે લખ્યા હતા અને એની મદદથી આપણે ઓલરેડી આ સૂત્ર સાબિત કરેલું છે, જેનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. ની વેલ્યુ આપણને કીધી છે -1.5 × 10⁻³ આર જે છે એ આર આપણને 20 સેન્ટીમીટર એટલે કે 0.2 મીટર કહેવાય અપોન કેની વેલ્યુ આપણે જાણીએ છીએ 9 × 10⁻⁹. તમે ગણતરી કરો તો તમારો આન્સર મળશે 6.67 × 10⁻⁹ કુલમ, એટલે કે આપણે એને 6.67 નેનો કુલમ લખી શકીએ. અને અહીંયા આગળ વિદ્યુતભાર જે છે એ આપણને માઇનસમાં મળ્યો છે. તો અહીંયા આગળ વિદ્યુતભાર માઇનસમાં છે અને એના પરથી પણ આપણે બોલી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદરની તરફ છે, એટલે કે આ જે વિદ્યુતભાર જે છે એ ઋણ હોવો જોઈએ એવું બોલી શકાય. એટલે અહીંયા આગળ લખી શકું છું હું અહીંયા કે અહીં વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ છે, તેથી વિદ્યુતભાર ઋણ હોવો જોઈએ. પ્રશ્ન 1.22 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપણને આપી છે 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. તો પહેલું કહે છે ગોળા પરનો વિદ્યુતભાર શોધો અને બીજું ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે. પહેલું તો આપણે પ્રશ્ન જે છે એની અંદર પૃષ્ઠ ઘનતા એટલે અહીં આગળ સિગ્માની વેલ્યુ આપણને આપી છે 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર, એટલે કે 80 × 10⁻⁶ કુલમ પર મીટર સ્ક્વેર કહી શકાય. હવે પહેલું આપણે વિદ્યુતભાર શોધવો છે ગોળા પરનો. તો આપણે પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા જાણીએ છીએ કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર Q/A એટલે ક્ષેત્રફળ જે છે એ ગોળાનું પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે 4πr² લખી શકાય. તો આના પરથી હું Qને સૂત્રનો કરતા કરું તો Q બરાબર આ 4πr² અહીંયા જશે એટલે સિગ્મા × 4πr² લખાશે. કિંમતો લખીએ આપણે. અહીંયા આગળ જુઓ આપણને અહીંયા આગળ 2.4 મીટર વ્યાસ આપ્યો છે, એનો અર્થ કે ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા કેટલી થશે અહીંયા આગળ લખી દઉં કે વ્યાસ જે છે એ વ્યાસ બરાબર મને 2.4 મીટર આપ્યો છે, માટે ત્રિજ્યા એના કરતાં અડધી એટલે r 1.2 લઈશ. હવે આમાં કિંમત લખી દઈશ. સિગ્મા છે 80 × 10⁻⁶, 4π એટલે 3.14, આરની વેલ્યુ છે 1.2 અને એનો સ્ક્વેર કરીશું એટલે આપણો જે આન્સર છે એ કંઈક આવું મળશે, એપ્રોક્સિમેટલી 1.43 or 45 મળશે × 10⁻³ કુલમ. તો આપણને Q આ રીતે મળી ગયો. બીજું પૂછ્યું છે આપણને કે વિદ્યુત ફ્લક્સ કેટલું બહાર આવતું હશે. તો બહાર જતું વિદ્યુત ફ્લક્સ તો ફાઈ બરાબર આપણી પાસે સૂત્ર છે Q/ε0. Q આપણે શોધી ચૂક્યા છે 1.45 × 10⁻³ ε0 ની વેલ્યુ જાણીએ છીએ 8.85 × 10⁻12. ગણતરી કરો તો તમારો આન્સર 0.1638 × 10⁹, એટલે કે આપણે આને લખી શકીશું એપ્રોક્સિમેટલી 1.64 × 10⁸ અને એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો આ રીતે આપણે એને ગણી શકીએ. 1.23 એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે, એટલે તમને આર આપ્યો છે 2 સેન્ટીમીટર, એટલે લખું આર બરાબર 2 સેન્ટીમીટર એટલે કે 2 × 10⁻² મીટર, 9 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એટલે ની વેલ્યુ આપી છે. રેખીય વિદ્યુતભાર ઘનતા આપણને શોધવાની કીધી છે. આપણે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ભણી ગયા. બરાબર આવું સૂત્ર મળ્યું તો આપણને λ/2πε0r. આને આપણે ઉપર નીચે 2 વડે ગુણી અને ભાગીએ છીએ અને છેદમાં 4πε0 બને એટલે 1/4πε0 ની જગ્યાએ k લખી દઈએ તો આ જ સૂત્રને આપણે 2k λ/r પણ લખી શકીએ. તો આના પરથી જો મારે લેમ્બડા શોધવો હોય
તો લેમડા બરાબર આર અહીંયા જશે એટલે આપણું સૂત્ર થઈ જશે ER/2K. હવે જુઓ દરેક કિંમતો આપણને આપેલી જ છે, સીધી મૂકી જ દઈશું. ની વેલ્યુ 9 × 10⁴, આર જે છે 2 × 10⁻2/2, કેની વેલ્યુ જે છે એ પણ આપણે જાણીએ છીએ 9 × 10⁹. ગણતરી કરો, જુઓ આ બધું સરળ છે ગણતરી. 1 × 10⁻7 એટલે કે આપણે એને 0.1 × 10⁻6 કુલમ પર મીટર લખી શકીએ. એટલે કે આને આપણે એવું લખી શકીએ 0.1 માઇક્રો કુલમ પર મીટર. તો સિમ્પલ આપણે આ સૂત્ર પરથી સીધું જ આ ગણતરી કરી શકીશું. પ્રશ્ન 1.24. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. એટલે આવું કીધું. આપણી પાસે આવી બે મોટી પ્લેટ છે 1 અને 2 અને બંને એકબીજાને નજીક અને સમાંતર આમ ગોઠવેલી છે અને બંને પર વિરુદ્ધ ચિહ્ન ધરાવતી પૃષ્ઠ ઘનતા છે. એટલે એક પર પ્લસ હોય તો બીજા પર માઇનસ લઈ શકાય. તો પહેલું કે છે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, પ્રથમ પ્લેટની બહારનો વિસ્તાર એટલે હું એને એ વિસ્તાર કહી શકું ત્યાં, બીજી પ્લેટની બહારનો વિસ્તાર એટલે આ બાજુ બી કહી શકાય, અને ત્રીજું બંને પ્લેટની વચ્ચે એટલે હું અહીંયા સી કહી શકું. આ ત્રણેય જગ્યાએ આપણને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. આપણે પ્લેટ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ભણી ગયા σ/2ε0. અહીંયા આગળ જો સિગ્મા ધન હોય તો સપોઝ આ રીતે હું પ્લેટ ગણું તો આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર ધન હોય તો ધનમાંથી નીકળે એટલે એની દિશા બધી બાજુ આમ નીકળતી દર્શાવે. એટલે આ બાજુ એની દિશા આ તરફ આમ થાય તો એની આ તરફ આ દિશા થાય. ઋણ હોય તો એની અંદર દાખલ થતી દિશા આપણે વિદ્યુત ક્ષેત્રની દર્શાવીએ. તો આ માઇનસ સિગ્મા છે એટલે આના માટે વિદ્યુત ક્ષેત્રની જ્યારે દિશા દર્શાવો તો દાખલ થતી બધી બાજુ, ધારો કે હું આ બિંદુ પાસે દર્શાવું તો આમ દાખલ થતી બતાવાય, આ બિંદુ પાસે દર્શાવું તો આ રીતે દાખલ થતી દર્શાવી શકાય. એટલે સરળતા ખાતર હું એક કામ કરું છું કે આ બાજુ જે આપણે એરો કરીશું એને હું ધન એક્સ અક્ષ તરીકે ગણું, તો આ બાજુ જે એરો કરીશું એના માટે હું ઋણ એક્સ અક્ષ તરીકે ગણતરી કરું. તો આપણે આકૃતિની અંદર પહેલાં દર્શાવીએ કે જો પ્લેટ 1 છે તો એની વિદ્યુત ક્ષેત્ર જો મારે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? તો ધનનું વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળે એટલે હું આ રીતે E1 આમ દર્શાવી શકું. એવી જ રીતે આ જેરો આગળ જતાં આમ દર્શાવાય. તમે યાદ રાખો, ભલે અહીંયા પ્લેટ 2 છે, હું અત્યારે 1 માટે જ દર્શાવું છું એટલે મેં એરો આ તરફ કર્યો છે. એવી જ રીતે એની આ બાજુ દર્શાવવું હોય, આપણે કોઈ પણ જાણીએ છીએ કે વિદ્યુત ભાર છે તો બધી જ દિશામાં એનું વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આના માટે હું વિદ્યુત ક્ષેત્ર જે છે E1 આ રીતે દર્શાવીશ. તો માઇનસ સિગ્મા પૃષ્ઠ ઘનતાને લીધે પ્લેટ 2 વડે મળતું જે વિદ્યુત ક્ષેત્ર હોય એ પ્લેટની અંદર તરફની દિશામાં દર્શાવવું પડે એને લંબ. તો હું એને આ રીતે દર્શાવીશ E2. તો આ બાજુ E2 આમ દર્શાવાય અને એ જ E2 અહીંથી હું એની જ રેખા આમ લંબાવું છું એવું વિચારું તો E2 અહીંયા આગળ આ રીતે થશે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આકૃતિની અંદર એ બિંદુ પાસે E1 અને E2 પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, બી પાસે E1 E2 વિરુદ્ધ દિશામાં છે, જ્યારે સી પાસે બંને એક જ દિશામાં છે એમ કહી શકાય. એટલે અહીંયા આગળ આપણને જે પ્રશ્ન કીધો છે એ પ્રમાણે આ જે પ્રથમ પ્લેટ કીધું એ પ્રથમ પ્લેટની એટલે આપણા આ કિસ્સામાં ડાબી તરફ જે એ બિંદુ છે તો એ પાસે વિદ્યુત ક્ષેત્ર જે આપણને મળશે એ શું લખી શકાય? તો વિદ્યુત ક્ષેત્ર એ પાસે લખવું હોય તો એવું કહેવાય ટોટલ એટલે બંનેનો સરવાળો આવે E1 + E2. પ્લેટ વડે મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જાણીએ છીએ σ/2ε0. અહીંયા આગળ આ જે છે વિદ્યુત ક્ષેત્ર E1ની દિશા જે છે તમે આ દિશામાં દર્શાવ્યું છે એનો મતલબ એની દિશા હું -i લખું. એ જ રીતે હું E2 માટે લખું તો σ/2ε0 અને એની દિશા આ તરફ છે એટલે +i લખાય. જુઓ આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખજો ગણતરી વખતે કે તમને થશે કે E2 ગણતી વખતે કેમ સિગ્મા માઇનસમાં ન લખ્યો? આ માઇનસ નિશાની જે છે એને કારણે આપણે દિશા ઓલરેડી ધ્યાનમાં લીધી છે કે +i છે કે -i એ ઓલરેડી એના પરથી નક્કી કરી જ દીધું છે અને એને આપણે ગણતરીમાં ઉપયોગ કરીએ જ છીએ. એટલે બે વખત એકની એક વસ્તુનો ઉપયોગ ન કરી શકાય. જો તમે અહીંયા સિગ્મા માઇનસમાં મૂકો છો તો તમે જે દિશા છે એ વખતે ગણો ત્યારે એના મદદથી આ રીતે લખી ન શકાય.
એટલે બે વસ્તુ સાથે ઉપયોગ ન કરાય. એટલે મેં અહીંયા આગળ પૃષ્ઠ ઘનતાની માત્ર જે કિંમત હોય એ સિગ્મા જ લખી અને માઇનસ નિશાની જે છે એ દિશા દર્શાવવા માટે ઉપયોગ કર્યો, જે દર્શાવે છે કે એનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય. એટલે કે આપણા એ બિંદુ પાસે એની જે દિશા છે ધન એક્સની દિશા થઈ. એટલા માટે પરિણામી આ રીતે બન્યું અને આનો જવાબ આપણને 0 મળશે એમ કહી શકાય. એટલે કે અહીંયા આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને 0 મળ્યું. બીજા કિસ્સામાં વાત કરવી છે, આપણને બીજી પ્લેટની વાત કરી છે. તો બીજી પ્લેટની બહાર એટલે કે જમણી બાજુ બી પાસે હવે હું અહીંયા આગળ પણ વિદ્યુત ક્ષેત્ર લખું તો લખીશ EB. તો EB બરાબર, જુઓ ત્યાં આગળ પણ વિદ્યુત ક્ષેત્ર પરિણામી શોધવા માટે સરવાળો જ કરાય. એમનો સદિશ સરવાળો કરીએ છીએ. E1ની દિશા જે છે આ તરફ એટલે ધન એક્સ અક્ષ દર્શાવી છે એટલે એની વેલ્યુ σ/2ε0 અને દિશા ધન એક્સ અક્ષ એટલે I કેરેટ લખીશ. તો એ જ રીતે E2 માટે લખું તો σ/2ε0 એનું મૂલ્ય થયું અને એની જે દિશા આ તરફ એટલે -I કેરેટ છે. તો ફરી પાછું આનું પરિણામી પણ આપણને 0 મળ્યું. ત્રીજા કિસ્સાની વાત કરીએ એટલે કે બંને પ્લેટની વચ્ચે. તો બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં એટલે કે આપણે C પાસે વાત કરીએ છીએ. તો C પાસે વાત કરું છું વિદ્યુત ક્ષેત્ર, તો EC બરાબર શું કરશું અહીંયા આગળ પણ એ જ રીતે ગણતરી કરીએ એટલે E1 પ્લસ E2 થશે. તમે જોઈ શકો છો કે બંને જે છે એક જ દિશામાં એટલે ધન એક્સ અક્ષની દિશામાં છે. σ/2ε0 I કેરેટ પ્લસ σ/2ε0 I કેરેટ એ 2 ટાઈમ થઈ ગયું. એટલે પરિણામી જે છે એ આપણને મળશે σ/ε0 જેની દિશા થશે I કેરેટ અને મૂલ્યની ગણતરી પણ આપણે સાથે કરી લઈએ. સિગ્મા જે છે એ આપણને આપ્યો છે 17 × 10⁻22 અને ε0 છે એની વેલ્યુ આપણે જાણીએ છીએ 8.85 × 10⁻12. તો પરિણામી આપણો જવાબ મળશે 1.92 × 10⁻10 I કેરેટ ન્યૂટન પર કુલમ. એટલે કે અહીંયા આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ ધન એક્સ અક્ષની દિશામાં આપણને આટલા મૂલ્યનું મળશે એવું ગણી શકાય.